નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુજરાતભરમાં લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં ઇલેક્શન કમિશન દ્વારા પણ જે કહી શકાય કે તમામ પ્રકારની તૈયારીઓ તેમના દ્વારા કરવામાં આવી છે. ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો જે પણ તાલીમાર્થીઓ છે તેઓને પણ તાલીમ આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી, જેમાં 143 અકોટા વિધાનસભા મતદાર વિભાગમાં આજરોજ કેન્દ્ર સરકારી નર્સિંગ કોલેજ દિવાળીપુરા ખાતે પણ જે તાલીમાર્થીઓ છે તેઓને તાલીમ આપવામાં આવી, જેમાં 2200 જેટલા ચૂંટણી તાલીમાર્થીઓએ તાલીમ લીધી, જેમાં ઈવીએમ મશીન સીલ કેવી રીતે કરવું, પેપર વર્ક કેવી રીતે કરવું, તમામ પ્રકારની જે માહિતી છે, તમામ પ્રકારની જે તાલીમ છે તે આજરોજ તાલીમાર્થીઓને પૂરી પાડવામાં આવી. जो आपने कोई फरियाद करवानी प्रयत्न पुलिस એ બધા ફોર્મ્સ મટીરીયલ ની અંદર પ્રિસાઇડિંગ ને આપેલા છે. ફોર્મ્સમાં નોંધ અને ક્યાં ક્યાં એનો ઉલ્લેખ આવે છે અને 17 રજિસ્ટરમાં નોંધ ટેન્ડર વોટ હોય તો 17 બી ના ફોર્મ ની અંદર વિગત નોંધવી એ બધું થાય નહીં જો કોઈ ટેન્ડર વોટ પડે તો. આ સાઉથ કિસ્સો બને તો તરત આપણને જાણ થશે જોવા એટલે આગળ બીજી આપણને સૂચના આવે ओपन થયો અને એમએલસી ફર્સ્ટ લેવલ ચેકિંગ માંથી 17 એક 49 કોની રहा કે ભાई क्या के मारे वोट आपको નથી એની પર 17 के मारे मतलब अभी जो फर्स्ट आया इसके बाद और भी आएगा कितना आएगा आपको बोलेंगे महादेव महादेव આ સોને ટેસ્ટ આપેલ છે અને એની ઇફેક્ટ આપણે 17 સી ફોર્મ ના ટોટલ આપણા मतलब अभी जो फर्स्ट आया इसके बाद और भी आएगा कितना आएगा आपको बोलेंगे 20 સંસદીય મત વિસ્તાર 143 અકોટા વિધાનસભામાં જે સ્ટાફ ફરજ બજાવવાનો છે તે સ્ટાફની ચૂંટણીની આજે તાલીમ અહીં અપાઈ રહી છે. આ તાલીમની પ્રોસેસમાં પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર ફરજ બજાવતા હોય છે. તે બૂથ ખાતે તેમની જે કામગીરી કરવાની હોય છે તે કામગીરીના ફોર્મ્સ કઈ રીતે કરવાના હોય છે, ઇલેક્શન પ્રોસેસ કઈ રીતની હોય છે, તેમાં તેમને સંપૂર્ણ માહિતગાર કરવા માટે આજની તાલીમનું આયોજન કરવામાં આવેલું છે. કઈ મુખ્ય જવાબદારી આપવામાં આવે છે, સોંપવામાં આવે છે? તાલીમમાં મુખ્યત્વે તાલીમના આગળના દિવસે અને ઇલેક્શનના આગળના દિવસે અને ઇલેક્શનના દિવસે જે તબક્કાવાર ફોર્મ્સ ભરવાના હોય છે, મોક પોલ કરવાનો હોય છે, ત્યારબાદ એકચ્યુઅલ પોલ માટે જે તૈયાર થવાનું હોય છે અને સીલિંગ પ્રોસેસ કઈ રીતે કરવાની હોય છે તેની તાલીમ આપવામાં આવે છે. તેની સાથે સાથે ઈવીએમ મશીન કઈ રીતે ઓપરેટ કરવાનું છે, તેનું જોડાણ કઈ રીતે કરવાનું છે, તેનું સીલિંગ કઈ રીતે કરવાનું છે, તેની તાલીમ પણ તેમને હેન્ડ્સ ઓન તાલીમ ઈવીએમ ટ્રેનર દ્વારા આપવામાં આવે છે. કેટલા દિવસ આ તાલીમ ચાલશે અને કેટલા તબક્કામાં દિવસ દરમિયાન તાલીમ ચાલશે? આ તાલીમ 2 દિવસ ચાલવાની છે. આ 2 દિવસમાં 2600 જેટલા સ્ટાફને અમે અલગ અલગ તબક્કામાં તાલીમ આપવાના છીએ. તેની અંદર પોલિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસર અને પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ અમે આપવાના છીએ. કેટલા લોકોને તાલીમ આપવામાં આવશે? ટોટલ 2200 સ્ટાફને તાલીમ આપવામાં આવશે. આપનું પરિચય? ધવલ પટેલ, ટ્રેનર, 143 અકોટા વિધાનસભા.